નમસ્કાર મિત્રો, ઉનાળામાં આ 3 પ્રકારના શાકનું સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે। તેમાંનું સૌપ્રથમ છે દૂધી। જ્યાં મિત્રો દૂધી એ સ્વભાવે ખૂબ જ ઠંડી છે અને ત્રણેય દોષોનું શમન કરનાર હોય છે। એટલે કે આપણા શરીરમાં રહેલ વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોને બેલેન્સ રાખે છે અને ખાસ કરીને ઉનાળામાં થતા વાયુના રોગો માટે રક્ષણ કરે છે। ત્યારબાદ બીજા નંબરમાં છે કોળું। જી હા, દુનિયામાં સૌથી વધારે ખવાતા શાકમાંનું એક શાક છે કોળાનું શાક, જેને વિદેશોમાં પમ્પકિનના નામે પણ ઓળખવામાં આવે છે। કોળું સ્વભાવે થોડુંક ક્ષારીય છે, પરંતુ ખૂબ જ ઠંડુ છે। સ્વભાવે ઠંડુ હોવાથી મગજને પણ ઠંડુ રાખવામાં ખૂબ જ મદદ કરે છે। અને ત્રીજું શાક છે પરવળનું શાક। જ્યાં મિત્રો પરવળનો આયુર્વેદના વિવિધ ઋષિ મુનિઓએ તો ચામડીના, લોહીના, પિત્તના અને ગરમીના રોગોમાં ખૂબ જ ઉપયોગ કર્યો છે। જો મિત્રો ઉનાળા દરમિયાન તમે આ 3 પ્રકારના શાકનું સેવન કરશો તો આવનારી ઋતુમાં તેમજ આ ઋતુમાં પણ ગરમીના રોગોથી તમે બચી શકશો। આ માહિતી સારી લાગી હોય તો તમારા પરિવારજનોને પણ શેર કરો અને આવી અવનવી માહિતી માટે આજે જ અમને ફોલો